નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારી મહાનગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકાની અંદર લાઇટ શાખાનું જે ઓફિસ છે, લાઇટ શાખાની ઓફિસની અંદર દોઢ દિવસે લાઇટો ચાલુ છે પણ કર્મચારી ગાયબ છે. અને એ શાખાની જવાબદારી કે નવસારીના રેલવે ઓવરબ્રિજ ઉપર એટલે કે સ્ટેશન વિસ્તારમાં ઓવરબ્રિજ અને અંડરપાસ બંનેમાં છેલ્લા 2 દિવસોથી લાઇટ નથી, જેની જાગૃત નાગરિકે અમને ફરિયાદ કરી. લાઇટ શાખાની અંદર અમે મળવા માટે ગયા તો ત્યાં કોઈ અધિકારી કે કર્મચારી ગણ હાજર નહોતું, પણ લાઇટો ચાલુ હતી. એટલે આ તો એવું જ થયું કે દિયા તલે અંધેરા. પોતાની પાસે તો અજવાળું પણ એમના વિભાગની અંદર જે આવતા વિસ્તારો છે એની અંદર અંધારું છે, કારણ કે દોઢ દિવસે એ લોકો લાઇટ ચાલુ કરી અને ઓફિસમાં કોઈ નથી. આંટા ફેરાના આશીર્વાદ થતા હશે અથવા તો કોઈ કામમાં વ્યસ્ત હશે. આપણે એમ પણ નથી કહેતા કે ચાલો ભાઈ કામ નથી કરતા, એ લોકો કામ કરતા હશે, પણ લાઇટો ચાલુ મૂકીને ઓફિસમાંથી પલાયન થઈ ગયા. અને જ્યાં લાઇટ આપવાની છે એવા નવસારીના રેલવે સ્ટેશન ઉપર જે ઓવરબ્રિજ છે ને અંડરપાસ છે ત્યાં છેલ્લા 2 દિવસોથી લાઇટો નથી. અને જો અકસ્માત સર્જાય તો એના માટે જવાબદાર કોણ? કારણ કે ભૂતકાળની અંદર લાઇટ ન હોવાના કારણે અકસ્માતો થઈ ચૂક્યા છે. નવસારીમાં ચપ્પુ સાથે ફરતા 3 શખ્સ ઝડપાયા. 31 ડિસેમ્બરને લઈ પોલીસ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાત્રિ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. રાત્રિના સમયે ચપ્પુ જેવા હથિયાર લઈ ફરતા 3 યુવાનોને નવસારી ટાઉન પોલીસે જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા આગામી 31મી ડિસેમ્બરને લઈ પ્રોહિબિશન, ચોરી, નાર્કોટિક્સની પ્રવૃત્તિ અટકાવવા માટે કડક હાથે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. નવસારી શહેરમાં ચપ્પુ લઈને રાત્રિ સમયે ફરનાર 3 યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા છે. મૂળ યુપીના પણ શાંતાદેવી વિસ્તારમાં રહેતા સંદીપ પાસવાન, સરકારી આવાસમાં રહેતા ચેતન રાજુ દંતાણી અને લુંસુગઈ પાસે સર્કલ પાસેથી ફૈઝલ પઠાણ જે ટીગરા નવી વસાહત ખાતે રહે છે. આમ આ 3ની અટકાયત કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત અર્બન રાઇઝ નવસારી સિટી ચેલેન્જ 2025માં સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી SCETA શહેરી વિકાસ વર્ષ 2025-26ના નેજા હેઠળ સક્રિયપણે ભાગ લીધો હતો અને જેને સન્માનિત કરવા અંતર્ગત આજરોજ અર્બન રાઇઝ સિટી ચેલેન્જ જીતનાર 3 વિજેતાઓને મેડલ તથા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તથા બાકીના તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ તેમના નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ વિશે અનુભવોની પણ રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટરે વાંસદાના કંડોલપાડા ગામે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત લીધી. કંડોલપાડાના ખેડૂત બાલુભાઈ પટેલે 30 ગુંઠામાં પ્રાકૃતિક ખેતીથી મેળવ્યા 25,000નો નફો. મુખ્ય પાક સાથે આંતરિક પદ્ધતિ અપનાવવાની અને સાથે ખેતીમાં ખર્ચ ઘટાડો અને આવકમાં વૃદ્ધિની પ્રેરણાદાયી કિસ્સો. નેશનલ મિશન ઓફ નેચર ફાર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા વાંસદા તાલુકાના કંડોલપાડા ગામના ડુંગળી ફળિયાની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે પ્રગતિશીલ ખેડૂત બાલુભાઈ મેરવભાઈ પટેલના ખેતરમાં જઈ પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ કામગીરી નિહાળી હતી. જીવન વિશેની સાચી સમજ કેળવવા પુસ્તકના દરિયામાં ડૂબવું પડે. આ શબ્દો ઉચ્ચાર્યા કિશોર આર ટંડેલ, નિવૃત્ત ભાષા શિક્ષક, કૃષ્ણપુર, નવસારીમાં ભવ્ય પુસ્તક મેળો યોજાયો. બાળકોમાં વાંચન સંસ્કારના બીજ રોપવા, પ્રેરણા, પ્રોત્સાહન આપવા અને સૌ કોઈ પુસ્તક વાંચતા થાય તે માટે જીવન સંધ્યા પરિવાર ટ્રસ્ટ, કૃષ્ણપુર, તાલુકો જલાલપુર, જિલ્લો નવસારી સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય કૃષ્ણપુર મુકામે 30-31 ડિસેમ્બર 2025ના રોજ ભવ્ય પુસ્તક મેળો યોજાયો હતો. પુસ્તક મેળાનું ઉદ્ઘાટન નિવૃત્ત શિક્ષક લેખક કિશોર આર ટંડેલ અને જીવન સંધ્યા પરિવારના સ્થાપક ટ્રસ્ટી દેવજીભાઈ ટંડેલના વરદ હસ્તે કરાયું હતું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.
શ્રી સત્યસાઈ સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજ મહુવાસમાં સાયબર ક્રાઇમ અંગે કાર્યક્રમ યોજાયો. શ્રી સત્યસાઈ સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજ મહુવાસમાં સુરક્ષા સેતુ સોસાયટી નવસારી અંતર્ગત નવસારી જિલ્લા પોલીસ તથા નાર્કોટિક્સના સેવનને રોકવા અંગે અવેરનેસ કાર્યક્રમ સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત કોન્સ્ટેબલ હેતલ તેમજ પ્રદ્યુમનસિંહ સોલંકી, એડવોકેટ હિરેન રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા, જેમણે નાર્કોટિક્સ સેવન રોકવા માટે ઘણા બધા ઉદાહરણો આપ્યા હતા તથા વાંસદા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પોસ્કો કાયદાની સમજ આપવામાં આવી હતી. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 94% અને સાંજ દરમિયાન 33% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 1.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. એકંદરે જોવા જઈએ તો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ હોય એ કહી શકાય, કારણ કે લઘુત્તમ તાપમાન જે ખરું એ 14 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. સંત આપણું મન બદલે છે, આ શબ્દો ઉચ્ચાર્યા કથાકાર ગણેશ બાપુએ. હરિદર્શન સોસાયટી જમાલપુર નવસારીમાં રામકથામાં આજે રામ સીતા વિવાહનો પ્રસંગ ઉજવાયો. નવસારી જમાલપુર હરિદર્શન સોસાયટીમાં ચાલી રહેલી રામકથાના 7મા દિવસે કથાકાર ગણેશ બાપુએ કથા પ્રવાહમાં રામ સીતાના વિવાહ પ્રસંગની ઉજવણી કરાવી હતી. મુકેશભાઈ મેર રામ બન્યા હતા, લક્ષ્મણ યુવરાજ મેર બન્યો હતો, આદિ એ ભરત બન્યો હતો અને વજ્ર એ હનુમાન બન્યા હતા. અને આમ સૂર્યવંશી રામચંદ્રની સીતારામ વિવાહમાં બાપુએ કન્યાદાન વિદાય પ્રસંગ વર્ણવતા સૌની આંખો ભીની કરી દીધી હતી. બિલ્લીમોરામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારને લઈને પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. નવસારી જિલ્લાના બિલ્લીમોરા ખાતે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, પ્રખંડ મહાદેવ ગૌ સેવા ગ્રુપ તેમજ સમસ્ત હિન્દુ સમાજના સંયુક્ત આહવાન પર બિલ્લીમોરાના રાજભોગ વિસ્તારમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં આક્રોશ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર સામે કડક નારાજગી વ્યક્ત કરવાનો હતો. આક્રોશ પ્રદર્શનના ભાગરૂપે વિરોધકર્તાઓએ પુતળા દહન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રાકૃતિક ખેતી જીવંત માટેની સફર, રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફનું પરિવર્તન. આજની આધુનિક ખેતીમાં તાત્કાલિક વધુ ઉત્પાદનની લાલચે રાસાયણિક ખાતરો અને દવાનો અતિશય ઉપયોગ થઈ રહ્યો છે. શરૂઆતમાં પાક વધતો દેખાય છે, પરંતુ સમય જતાં તેની ગંભીર અસરો જમીન, પર્યાવરણ અને ખેડૂતની આર્થિક સ્થિતિ ઉપર પડે છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો અસરકારક માર્ગ એટલે કે પ્રાકૃતિક ખેતી. રાસાયણિક ખેતીની અસરો રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓ જમીનમાં રહેલા ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુનો નાશ કરે છે. પરિણામે જીવંત માટી ધીમે ધીમે મૃત થઈ જાય છે. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ. ચિંતા નહીં, ભગવાનનું ચિંતન કરો, આ શબ્દો ઉચ્ચાર્યા કથાકાર દેવુભાઈ જોશીએ. રાધેશ્યામ સોસાયટી જમાલપુર નવસારીમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવી રહેલા કથાકાર ભગવતાચાર્ય દેવુભાઈ જોશીએ ભાગવત કથામાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાપુના આશીર્વાદ લીધા હતા. આયોજકોએ રાકેશભાઈ દેસાઈનું સન્માન કર્યું હતું, સત્કાર કર્યો હતો. કથાની રત્નકણિકા, હસતા રહો તો પ્રભુને ગમે, મમત્વ એ આપણા દુઃખનું કારણ છે, ભગવાન એ જીવનની કળા શીખવે છે અને હંમેશા પોતાના ચહેરા ઉપર સ્મિત રાખવું જોઈએ વગેરે શબ્દો કથાકાર દ્વારા ઉચ્ચારવામાં આવ્યા હતા. શિવા ત્રિભુવન તિવારી નામ સાંભળતાની સાથે લાગશે કે કોઈ સામાન્ય બાળક છે, પણ આ બાળક એટલો ખૂંખાર છે અને બાળક પણ નહીં પણ યુવાન, કારણ કે આજે તમંચા સાથે પકડાયેલો લબ્બર મૂછિયો પોતાને નાબાલિગ હોવાનું રટણ કરતો હતો, પણ જ્યારે પોલીસે વધુ તપાસ કરી તો 21 વર્ષીય નીકળ્યો અને અગાઉ પ્રેમ પ્રકરણની અંદર છોકરીના પરિવાર દ્વારા એને
ધોલ ધપાટ મારવામાં આવી હતી અને જેનો બદલો લેવા માટે એ આજ રોજ દેશી તમંચાની સાથે 6 કારતૂસ લઈને નીકળ્યો હતો. જો કે સામે પક્ષે દીકરીનો ભય જે ખરો એ થોડો મજબૂત હોવાના કારણે ફાયરિંગથી તો બચી ગયો, પણ એને જ દબોચી લેવામાં આવ્યો અને 5 જીવતા કારતૂસની સાથે એક તમંચો ઝડપી લેવામાં આવ્યો. પણ આ સીઓ એટલો તો ભોળો બને છે ને પોલીસને પણ પોતે નાબાલિગ હોવાનું રટન કરે છે, પણ પોલીસે તપાસ આદરી તો માલુમ પડ્યું કે આ કોઈ નાબાલિગ નહીં પણ 21 વર્ષીય પુખ્ત વયનો યુવાન છે અને પ્રેમ પ્રકરણની અંદર આખી ઘટનાક્રમ બનવા પામી છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.